સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઢોકળીનું શાક કરશું. ચણાનો લોટ લઈ લીધો છે ઢોકળી બનાવવા માટે, અને એમાં આપણે હવે મસાલો કરશું. થોડો જેટલી જોઈએ ને એટલો જ લોટ લેવાનો. એક વાટકી જેવો લઈ લીધો છે, જેમાં થોડીક એવી હિંગ નાખવાની અને હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. લીલી ચટણી થોડીક લસણવાળી મરચાંની છે એટલે આપણે એમાં એડ કરી દઈશું. એટલે ટેસ્ટ સારો આવે. આપણે પાણી નાખી લોટનું તૈયાર કરી દઈશું. એક જ ડાયરેક્શનમાં ફેરવાનું એટલે એમાં ફૂલે થોડું. બહુ ફૂલ શાક બનાવવું છે એટલે બહુ ફૂલવાની જરૂર નથી. બસ આટલું પતલું રાખવાનું. રેડી થઈ ગયું છે. આપણે ગરમ પાણી ઉકળવા મૂકી દીધું છે. ઢોકળી એમાં રેડી દેશું. પાણી આપણે ગરમ મૂકી દીધું છે. આપણે પાણી ઉકળી જાય એટલે આ એક થાળીમાં તેલ લગાડી દેવાનું. તેલ લગાડી આપણે આની માથે જ આમને રાખી દઈશું. પછી આ ખીરું છે એમાં રેડી દઈશું. આપણે ઢાંકણ ઢાંકી દઈશું, 10 મિનિટ થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢોકળી જોઈ લઈ. ઢોકળી આપણી થઈ ગઈ છે. ગેસ આપણે બંધ કરી દઈએ. આપણે એને નીચે લઈ લઈશું. આપણે વઘાર કરવાનો છે. તેલ આટલું આવી ગયું છે. આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું. ધીમા દેશે બ્રાઉન કલરનું થવા દેશે. પછી આપણે છાશ લઈ લીધી છે. છાશમાં આપણે હળદર ને મીઠું નાખી દેવાનું. આપણે એમાં છાશ નાખી દઈશું. હલાવતા જ રહેવાનું. આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. ઢોકળી તો ખારી હોય એટલે છાશ પૂરતું જ મીઠું નાખવાનું. લાલ મરચું અને ધાણા જીરું. ગરમ મસાલો કોઈ નથી નાખવાનો, દેશી ટેસ્ટ જ ઉકળી જાય ત્યાં સુધી હલાવવાનું. છાશ ન ફાટી જાય ને ત્યાં હલાવતું જ રહેવાનું, ઉકળે નહીં ત્યાં સુધી. ઢોકળીને આપણે કાપા કરી લઈશું. ઢોકળી આપણી સરસ થઈ ગઈ છે. આપણે એને કાપી લઈશું.
ખમણ જેવી એકદમ સરસ ચણાના લોટનો ઢોકળો કેમ એ ટાઈપની ટેસ્ટી એવી હોય અને સરસ મોટી હોય તેને બે કાપી લેવાની પછી આપણે છાશ ઉકળી જાય ને પછી એમાં ઢોકળી નાખી દેવાની છાશ હજી આપણે ઉકાળી છીએ બરાબર પાકી જાય ને પછી જ ઢોકળી નાખવા કેમ કે ઢોકળી નાખ્યા પછી જાજી વાર નથી ઉકાળવાની આપણે એની ઢોકળી નાખી દઈએ ઢોકળી આપણે છે થોડીક વાર રાખી ધાણા નાખી દઈ પછી આપણે થોડીક વાર ઉકળવા દઈએ થઈ ગયું આપણું ઢોકળીનું શાક ગેસ આપણે બંધ કરી દો રેડી છે ઢોકળીનું શાક